મળી રહ્યા છે કે જોખમી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જીતની આ મોટા સમાચાર મળી રહ્યા છે પરિણામો આવી રહ્યા છે અને આ બધા વચ્ચે વિજેતા ઉમેદવારો દ્વારા જશ્ન પણ મનાવવામાં આવી રહ્યું છે પરંતુ આવી રીતે ઉજવણી કરાઈ રહી છે જોખમી રીતે એ કેટલી યોગ્ય છે તમે જોઈ રહ્યા છો કે આ જેસીબી મશીન પર બેસી ગયા છે કાર્યકર્તાઓ અને એવી રીતે ઉજવણી કરી રહ્યા છે આમાં અકસ્માત થાય તો પછી શું જવાબદાર કોણ આવા સવાલ થાય આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ આ પાટણના દ્રશ્યો છે અને પાટણમાં ઉજવણી જીત બાદ ઉજવણી કરવામાં આવી એમાં જેસીબી પર કાર્યકર્તાઓ અને નેતાઓ ચડી ગયા હતા અને જોખમી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા આ કેટલી યોગ્ય છે યશવંત આપણી સાથે જોડાઈ ગયા છે યશવંત શું વધુ વિગતો મળી રહી છે આ વિડીયોને લઈને કોણ છે આ લોકો ચોક્કસથી કૃષ્ણા જે રીતના આજે રાધનપુરના અંદર છેલ્લા 10 વર્ષથી જે કોંગ્રેસનું શાસન હતું અને 10 વર્ષના શાસનમાં જે કોંગ્રેસના શાસનને પછાડીને ભાજપે જે જીત મેળવી છે તે જીતનો જશ્ન તો ચોક્કસ મનાવી રહ્યા છે પરંતુ જે જશ્ન છે તે ખૂબ જ જોખમી પ્રકારે મનાવી રહ્યા છે સમર્થકો ઉમેદવારો તમામ પ્રકારના જે લોકો છે તે મોટી રેલીમાં તો અત્યારે જોડાઈ ગયા છે પરંતુ ઘણા લોકો એવા હતા જે જેસીબી મશીન આવે છે બુલડોઝર આવે છે તેના પાવડામાં બેસીને ખૂબ જ જોખમી રીતે આ જશ્ન મનાવી રહ્યા હતા લોકોને અભિવાદન ઝીલી રહ્યા હતા પરંતુ ખબર નથી પડતી આ નેતાઓને કે તે જે લોકોને અભિવાદન ઝીલી રહ્યા છે તે ખૂબ જ જોખમી પ્રકારે હોઈ શકે છે કારણ કે જે બકેટ કહેવાય છે જે પાવડો કહેવાય છે ગુજરાતી ભાષામાં તે પાવડાના અંદર 5 થી 6 લોકો બેસે છે અને અંદાજિત 15 ફૂટ જેટલી ઊંચી હાઈટેથી તે જોખમી સવારી કરી રહ્યા છે ઘણા 1 કિલોમીટર જેટલો લાંબો રૂટ હતો મિનિટો સુધી ટ્રાફિક જામ કર્યો હતો આ જેસીબી ના કારણે કહેવાય તો સમગ્ર પોલીસનો જે રાધનપુરનો કાફલો હતો આ જેસીબી ના કારણે બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો અને વીજ થાંભલાથી પણ નજીક આ લોકો હતા જેના કારણે કરંટ લાગવાની પણ ભય હતો સ્વાભાવિક રીતે જે ભાજપની આજે રાધનપુરના અંદર ઉજવણી થઈ હતી ખૂબ જ જોખમી પ્રકારે થઈ હતી કૃષ્ણા જી બિલકુલ યશવંત આભાર આપનો તમામ વિગત માટે।